વાલા મિત્રો, ઈશ્વર હજુ પણ ચેતવણીઓ મોકલી રહ્યા છે. તેઓ હજુ પણ લોકોને પાપી જીવન જીવવાના જોખમો વિશે ચેતવણી આપી રહ્યા છે. શું તમે હજી સુધી પાપમય જીવન જીવવાનું પસંદ કરશો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. મારા વાલા મિત્રો, ફરી એકવાર સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તમે આજે તમારા દિવસની શરૂઆત ઈશ્વરના જીવંત વચનો સાથે અને વચન પર મનન કરીને કરી શકો છો. લોકો સામાન્યપણે પ્રશ્ન પૂછે છે કે જો ઈશ્વર અસ્તિત્વમાં છે તો આટલું બધું દુઃખ અને તકલીફ કેમ? ઈશ્વર તોફાનો, વાવાઝોડા, મહામારીઓ અને યુદ્ધો શા માટે રોકતા નથી? શા માટે ઈશ્વરને લોકોના દુઃખ કે પીડા દેખાતા નથી? તેનો સાધારણ અને સરળ જવાબ એ છે કે જ્યાં સુધી આ દુનિયામાં પાપ રહેશે ત્યાં સુધી આ બધું આપણી વચ્ચે રહેશે, કારણ કે આ બધું પાપનું પ્રતિફળ છે. જો આપણે ખરેખર જીવનમાં આ પ્રશ્નોના જવાબ શોધવા માંગતા હોઈએ તો આપણે પાપના માર્ગથી દૂર થઈને ઈશ્વરની તરફ પાછા વળવું જોઈએ. આજે આપણે બીજો કાળ વૃત્તાંત તેનો 34, 35 અને 36 એમ 3 અધ્યાયોનો અભ્યાસ કરીશું. અહીં યરૂશાલેમના મંદિરના પુનઃસ્થાપન કે સમારકામ દરમિયાન નિયમશાસ્ત્રનું પુસ્તક મળે છે, જેનો અભ્યાસ કરવાથી ત્યાંના લોકોમાં ભય પેદા થાય છે, કારણ કે તેઓને ખ્યાલ આવે છે કે તેઓ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરી રહ્યા નથી. ઈશ્વર તેમના રાષ્ટ્રને ચેતવણી આપે છે કે તેમના નિયમોનો અનાદર કરવા બદલ તેમને સજા કરવામાં આવશે. ત્યારબાદ યરૂશાલેમમાં પાસ્ખા પર્વ ઉજવવામાં આવે છે. યહૂદિયા રાજ્યના પતનનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં યહૂદિયાના લોકોને બાબિલમાં 70 વર્ષના બંદીવાસમાં રહેવું પડે છે. ઈશ્વર પોતાના બંડખોર લોકો પર એટલા બધા ગુસ્સે થયા કે તેમણે બાબેલના નબુખાદનેસ્સારને યરૂશાલેમ મંદિરનો નાશ કરવા અને યહૂદાના લોકોને બંદીવાસમાં લઈ જવાની મંજૂરી આપી. વાલા દર્શક મિત્રો, પરંતુ આ અધ્યાયનો અંત આશાનું એક કારણ છોડીને જાય છે. ઈસવીસન પૂર્વે 539ની આસપાસ ઈરાનના રાજા કોરેશે બાબેલ પર વિજય મેળવ્યો અને ઈશ્વરની પ્રેરણા મુજબ આ મહાન રાજાએ યહૂદીઓને તેમના વતન પાછા ફરવા અને યરૂશાલેમ મંદિરના પુનઃનિર્માણની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી. તો ચાલો આ રસપ્રદ બાબતો વિશે આપણા અભ્યાસમાં આગળ વધીએ. હવે અહીંયા મિત્ર આપણે યોશિયા રાજાને જોઈશું કે તેને તેના સમયમાં ઈશ્વરે કેવી મદદ કરી અને એનું રાજ ચલાવવામાં ઈશ્વરે એનો કેવો ઉપયોગ કર્યો. 34મા અધ્યાયની પહેલી કલમ જુઓ તો લખવામાં આવ્યું છે કે યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે 31 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. માણસો મિત્ર આજે એવા પ્રશ્ન પૂછે છે કે શું સારું છે અને શું ખરાબ છે, અને એના કેટલાક વિચિત્ર ઉત્તરો પણ આપણને સાંભળવા મળે છે. યોશિયા રાજાએ પ્રભુની દ્રષ્ટિમાં જે સારું હતું એ જ કર્યું. હવે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હોય એ ઈશ્વરની ઈચ્છામાં જ સારું હોય, અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હોય એ ઈશ્વરની
ઈચ્છામાં ખરાબ હોય. એ યાદ રાખો મિત્ર કે ઈશ્વરે અંધારાને અજવાળાથી દૂર કર્યું હતું. આપણે એ નથી કરી શકતા. આપણે તો માત્ર આપણા ઘરની અંદર આવીએ અને અંધારું હોય તો એને દૂર કરવા માટે લાઇટની સ્વિચ દાબતા હોઈએ છીએ. આપણે અંધારાને અજવાળાને એકબીજાથી અલગ નથી કરી શકતા. ત્રીજી કલમ જુઓ. તેના રાજ્યને 8મે વર્ષે તે હજી તો કિશોર અવસ્થામાં હતો, એટલામાં તો તેણે પોતાના પિતા દાઉદના દેવની ઉપાસના કરવા માંડી. 12મે વર્ષે ઉચ્ચ સ્થાનો તથા અશેરી મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને દૂર કરીને યહૂદા તથા યરૂશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો. આ તો કેટલી બધી અદ્ભુત વાત છે મિત્ર, કેટલી બધી અદ્ભુત વાત. એના રાજ્યને 8મે વર્ષે તે હજી તો કિશોર અવસ્થામાં હતો, એટલામાં તો તેણે પોતાના પિતા દાઉદના દેવની ઉપાસના કરવા માંડી. આ યોશિયા રાજા એના રાજ્યના 8મા વર્ષ માત્ર 16 વર્ષની ઉંમરનો હતો અને એણે ઈશ્વરની ઈચ્છા શોધવા માંડી. પવિત્ર આત્માની હલચલ અને ઈશ્વરના પવિત્ર વચનની ચળવળ આજે જુવાનોમાં વધારે જોવા મળે છે મિત્ર. યોશિયા રાજા હિંમતવાન હતો. પોતાના રાજ્યમાંથી મલિનતા એણે દૂર કરી અને એ પછી એ ઇઝરાયેલના ઉત્તરના ભાગમાં વસેલા યાકૂબના બીજા કુળો તરફ ફરે છે. જુઓ 8મી કલમ. પોતાના રાજ્યને 18મે વર્ષે દેશને તથા મંદિરને શુદ્ધ કર્યા પછી તેણે અસાલ્યાહના પુત્ર સાફાનને તથા નગરના સુબા માઅસેયાહને તથા ઇતિહાસકાર યોઆઝના પુત્ર યોઆહને પોતાના દેવ યહોવાનું મંદિર સમારવા સારું મોકલ્યા. જ્યારે યોશિયા રાજા 26 વર્ષનો થયો ત્યારે તેણે ઈશ્વરના મંદિરના સમારકામની શરૂઆત કરી હતી મિત્ર. મનાશા રાજા આ યોશિયા રાજાનો દાદો હતો અને આમોન એનો પિતા હતો. એના સમયમાં, એ બંને રાજાઓના સમયમાં ઈશ્વરનું મંદિર ભાંગી તૂટી ગયું હતું. 9મી કલમ આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે, અને તેઓ મુખ્ય યાજક હિલ્કિયાની પાસે આવ્યા, જે પૈસા દેવના મંદિરમાં લોકો લાવ્યા હતા તે તથા દ્વાર રક્ષક લેવીઓએ મનાશે તથા એફ્રાઈમ પાસેથી તથા ઇઝરાયેલના જે બાકી રહેલા હતા તેઓની પાસેથી તથા યહૂદા, બિન્યામીન તથા યરૂશાલેમના સર્વ રહેવાસીઓ પાસેથી ઉઘરાવેલા હતા તે પૈસા તેઓએ તેને સોંપ્યા. મનાશા અને એફ્રાઈમ આ તો બંને ઇઝરાયેલના કુળો હતા. હવે આ સમયે રાજાના ઉત્તર ભાગમાં જે કુળો હતા, યહૂદા રાજ્યના ઉત્તરના ભાગમાં, એ આશુરની ગુલામગીરીમાં ગયા હતા. માત્ર એ જે લોકો હતા એનો શેષ ભાગ જ બચી ગયો હતો. હવે આપણે જોઈએ છે મિત્ર તો મંદિરનું સમારકામ પૂરું થઈ ગયું છે અને યોશિયા રાજાએ એ મંદિરને બહુ અદ્ભુત રીતે નવો ઓપ આપ્યો છે. 14મી કલમમાં જુઓ તો ત્યાં શું લખ્યું છે? કાળ વૃતાંતનું બીજું પુસ્તક 34મો અધ્યાય 14મી કલમ તમે જુઓ તો લખ્યું છે કે જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા તે તેઓ કાઢતા હતા, તેવામાં મૂસાની મારફતે અપાયેલ યહોવાના નિયમનું પુસ્તક હિલ્કિયા યાજકને જડ્યું. આ તો બહુ જ અદ્ભુત વાત છે મિત્ર. મૂસાનું નિયમશાસ્ત્ર આ હિલ્કિયાને મળી આવે છે. હવે એ સમયમાં આ નિયમશાસ્ત્રની કંઈ બહુ બધી નકલો નહોતી, થોડી ઘણી હશે. 15મી અને 16મી કલમમાં લખ્યું છે, હિલ્કિયાએ શાફાન ચીટણીસને કહ્યું કે મને યહોવાના મંદિરમાંથી નિયમનું પુસ્તક જડ્યું છે. હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું. એટલે શાફાન રાજાની પાસે તે લઈ ગયો. વળી રાજાએ તેણે એવી ખબર પણ આપી કે તારા સેવકો તેમને સોંપેલું કામ બરાબર કરે છે. આ તો શરૂઆત કોના પગલાથી થાય છે? આ જે શરૂઆત થઈ એ કોના પગલાથી થઈ? જુઓ તમે, ઈશ્વરના પગલાથી શરૂઆત થાય છે. ઈશ્વરનું વચન આ યોશિયા રાજા માટે બહુ જ મહત્વનું હતું. હવે જુઓ અહીંયા શું થાય છે. 18 અને 19 કલમ. શાફાન ચીટણીસે રાજાને ખબર આપી કે હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે. શાફાને તેમાંથી રાજાને કંઈક વાંચી સંભળાવ્યું. રાજાએ નિયમશાસ્ત્રના વચનો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્રો ફાડી નાખ્યા. યોશિયા રાજાએ ઈશ્વરના વચનો સાંભળીને પોતાના વસ્ત્રો ફાડી નાખ્યા. આ બાબત બહુ જ પ્રબળ લાગણી પ્રદર્શિત કરે છે મિત્ર. યોશિયા રાજાએ સૌ પ્રથમ વખત ઈશ્વરનું વચન સાંભળ્યું ત્યારે એને કેટલી બધી પ્રબળ લાગણી થઈ આવી એ તમે જુઓ. કારણ કે એ પોતે અને એની પ્રજા ઘણી બધી વખત ઈશ્વરની આજ્ઞાથી દૂર રહ્યા હતા. 20 અને 21 કલમોમાં લખ્યું છે, તેણે હિલ્કિયાને, શાફાનના પુત્ર અહીકામને, મિખાહના પુત્ર આબદોનને, શાફાન ચીટણીસને તથા રાજાના સેવક અસાયાહને આજ્ઞા કરી કે તમે જાઓ, મારી ખાતર તેમજ ઇઝરાયેલમાં તથા યહૂદામાં બાકી રહેલાઓની ખાતર જડી આવેલા પુસ્તકોના વચનો સંબંધી યહોવાની સલાહ પૂછો, કેમ કે યહોવાનો કોપ આપણા ઉપર થયો છે તે દારૂણ છે. કેમ કે આ પુસ્તકમાં જે લખેલું છે તે મુજબ આપણા પિતૃઓએ યહોવાનું વેણ પાળ્યું નથી. ઈશ્વરના વચન તરફ પાછું વળવું ને મિત્ર, એ જ મોટી આત્મિક નવચેતના લાવે છે, ધર્મ જાગૃતિ લાવે છે. ઈશ્વરના વચન સિવાય કોઈ કહેતા કોઈ પણ વસ્તુ મિત્ર
મનુષ્યમાં આત્મિક જાગૃતિ, આત્મિક નવચેતના લાવી શકે નહીં. આપણા સમયમાં શા માટે જાગૃતિ જોવા મળતી નથી એનું કારણ એ જ છે કે ઈશ્વરના વચન પ્રત્યેની આપણી અનાજ્ઞાંકિતતા. અરે આત્મિક જાગૃતિ તો ત્યારે જ આવે જ્યારે લોકો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઈશ્વરના વચનો પાળે. 22મી અને 23મી કલમમાં લખવામાં આવ્યું છે, માટે હિલ્કિયા તથા જેઓને રાજાએ આજ્ઞા કરી હતી તેઓ પોશાક ખાતાના ઉપરી હસરાહના પુત્ર તોકહાથના પુત્ર શાલ્લુમની સ્ત્રી હલ્દાહ પ્રબોધિકા પાસે ગયા. તે તો યરુશાલેમમાં બીજા મહોલ્લામાં રહેતી હતી. તેઓએ તેની સાથે ઉપર જણાવેલી બાબત વિશે વાત કરી. તેણે તેઓને કહ્યું કે ઇઝરાયલનો દેવ યહોવા કહે છે કે જે માણસે તમને મારી પાસે મોકલ્યા છે તેને એમ કહો કે યહોવા એમ કહે છે કે આ જગા પર તથા અહીંના રહેવાસીઓ ઉપર યહૂદાના રાજાની આગળ વાંચેલા પુસ્તકના સર્વ શાપ હું લાવીશ. હવે આ સંદેશો ઈશ્વરનો યોશિયા માટે હતો. 24મી અને 25મી કલમો આપણે વાંચીએ તો લખ્યું છે કે યહોવા એમ કહે છે કે આ જગા પર તથા અહીંના રહેવાસીઓ ઉપર યહૂદાના રાજાની આગળ વાંચેલા પુસ્તકમાંના સર્વ શ્રાપ હું લાવીશ, કારણ કે તેઓએ મને ત્યજી દઈને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે અને પોતાના સર્વ કામોથી તેઓએ મને રોષ ચડાવ્યો છે. તે માટે મારો કોપ આ જગા પર પ્રગટ થયો છે અને તે ભૂલવાશે પણ નહીં. યોશિયા રાજા સાથે યહોવા પોતાના વચનો પાળે છે. અને એમ છતાં તમે જુઓ, આવો યોશિયા રાજાની પ્રજા પર ઈશ્વરનો ન્યાય ચુકાદો છે, તોડાઈ રહ્યો છે. 26 થી 28 કલમો આપણે વાંચીએ તો લખ્યું છે, પણ યહૂદાના રાજાએ તમને યહોવાની સલાહ લેવાને મોકલ્યા. તેને તમે કહો કે ઇઝરાયલનો દેવ યહોવા કહે છે કે જે વાતો તે સાંભળી છે તે વિશે જ્યારે આ જગા વિરુદ્ધ તથા તેના રહેવાસીઓ વિરુદ્ધ તારા દેવના વચનો તે સાંભળ્યા ત્યારે તારું અંતઃકરણ કોમળ થયું. તું તેની આગળ દિન બની ગયો, ઈશ્વરની આગળ, ને મારી આગળ દિન બનીને તે તારા વસ્ત્ર ફાડ્યા ને મારી આગળ રુદન કર્યું. માટે મેં તારું સાંભળ્યું છે એમ યહોવા કહે છે, ઈશ્વર કહે છે, હું તને તારા પિતૃઓ ભેગો કરીશ, તું તારી કબરમાં શાંતિથી મુકાશે, ને આ જગા ઉપર તથા તેના રહેવાસીઓ ઉપર જે આપત્તિ હું લાવીશ તે તું જોશે નહીં. તેઓએ પાછા આવીને આ વાત રાજાને કહી. યહોવાનો ન્યાય આ પ્રજા ઉપર યોશિયા રાજાના સમય સુધી આવ્યો નહીં મિત્ર, કારણ કે યોશિયા રાજાએ ઈશ્વરની આગળ નમ્ર બની ગયો. આ યોશિયા રાજા ઈશ્વર સમક્ષ નમ્ર બની ગયો, દિન બની ગયો. 29 થી 31મી કલમોમાં લખવામાં આવ્યું છે, રાજાએ ખેપિયા મોકલીને યહૂદા તથા યરુશાલેમના સર્વ વડીલોને એકઠા કર્યા. રાજા તથા યહૂદાના સર્વ માણસો, યરુશાલેમના રહેવાસીઓ, યાજકો, લેવીઓ તથા નાના મોટા તમામ લોકો યહોવાના મંદિરમાં ચઢી ગયા અને કરારનું જે પુસ્તક યહોવાના મંદિરમાંથી ચડ્યું હતું તેના સર્વ વચનો તેણે તેઓને વાંચી સંભળાવ્યા. રાજાએ પોતાની જગાએ ઊભા થઈને આ પુસ્તકમાં લખેલા કરારના વચન પ્રમાણે કરવાને માટે પોતાના ખરા હૃદયથી તથા પોતાના પૂરા જીવથી યહોવાને અનુસરવાને તથા તેની આજ્ઞાઓ, તેના સાક્ષ્યો તથા તેના વિધિઓ પાળવાને કહે છે કે યહોવાની આગળ પ્રતિજ્ઞા લીધી. હું માનું છું મિત્ર કે જાગૃતિ આપણા વખતમાં આવી શકે છે. આત્મિક જાગૃતિ, આત્મિક નવચેતના આવી શકે છે આપણા વખતમાં, એમાં કોઈ શંકા નથી. પણ ઈશ્વરના વચન તરફ મનુષ્યએ પાછા ફરવું, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવું, એ જ બાબતથી મનુષ્યમાં આત્મિક નવચેતના આવી શકે, આત્મિક જાગૃતિ આવી શકે. અને ત્યાર પછી મનુષ્યએ સંપૂર્ણપણે ઈશ્વરને પોતાની જાતનું અર્પણ કરવું પડે. કાં તો મિત્ર આપણે સંપૂર્ણ ઈશ્વરના બની જવું પડે, અથવા તો આપણે સંપૂર્ણ જગતના બની રહેવું પડે. આપણે ઈશ્વર અને જગત એ બંને પક્ષે એક સાથે ન રહી શકીએ. હવે 35મા અધ્યાયમાં, કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 35મા અધ્યાયમાં આપણે જોઈશું મિત્ર, તો યોશિયા અને તેની પ્રજા જે પાસખા પાળે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એ નોંધવું રસપ્રદ છે કે યોશિયા રાજાએ મૂસા દ્વારા યહોવાએ જે નિયમ આપ્યો હતો ઇઝરાયેલી પ્રજાને, એ નિયમનું એ પાલન કરે છે. થી 19 કલમો જોશો તો લખવામાં આવ્યું છે ત્યાં, એમ યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસખા પાળવાને લગતી તથા યહોવાની વેદી ઉપર દહનિયારપણો ચડાવવાને લગતી યહોવાની સર્વ સેવા તે જ દહાડે સમાપ્ત થઈ. તે સમયે જે ઇઝરાયેલ પુત્રો હાજર હતા તેઓએ પાસખા પર્વ તથા 2 ખમીર રોટલીનું પર્વ 7 દિવસ સુધી પાડ્યું. શમુએલ પ્રબોધકના સમયથી ઇઝરાયેલમાં તેના જેવું પાસખા પર્વ એક
કે વખત પાળવામાં આવ્યું નહોતું. તેમજ જેવું યોશિયાએ, યાજકોએ, લેવીઓએ, યહૂદાના લોકોએ, હાજર રહેલા ઇઝરાયેલીઓએ તથા યરૂશાલેમના રહેવાસીઓએ પાળ્યું તેવું પાસ્કા પર્વ ઇઝરાયેલના રાજાઓમાંના કોઈએ પણ અગાઉ પાળ્યું નહોતું. યોશિયાહના રાજ્યને 18મે વર્ષે આ પાસ્કા પર્વ પાળવામાં આવ્યું હતું. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે મિત્ર, પાસ્કા પર્વ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની નિશાની છે. ઈસુ ખ્રિસ્તના મરણની નિશાની. ઇઝરાયેલી પ્રજાને હવે એ જ્ઞાન પ્રાપ્ત થયું છે કે પાપ માટે બલિદાન અર્પણ થવું જોઈએ ઈશ્વરને. ઇઝરાયેલી લોકો પાસ્કા પર્વથી જ આ ગર્ભિત અર્થ સમજ્યા હતા, કારણ કે એ લોકોએ મૂસાના નિયમશાસ્ત્રને શોધી કાઢ્યું હતું. આ તો કેટલું બધું અદ્ભુત છે. ઈશ્વર કહે છે કે આ પાસ્કા પર્વ જેવું કોઈ જ પર્વ શમુએલના સમય સુધી પાળવામાં આવ્યું નહોતું. યોશિયા રાજા આ બધા માટે જવાબદાર હતો. 20મી અને 21મી કલમ આપણે જોઈએ 35મા અધ્યાયની, તો ત્યાં લખ્યું છે કે આ સગળું બન્યા પછી જ્યારે યોશિયા મંદિર તૈયાર કરી રહ્યો હતો ત્યારે મિસરનો રાજા નખો યુદ્ધ કરવા સારું ફ્રાતના કાંઠા પરના કારકમિશ ઉપર ચડી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો, પણ તેણે તેની પાસે એલચીઓ મોકલીને કહાવ્યું કે યહૂદાના રાજા, મારીને તારે શું છે? આજે તારી સામે નહીં, પણ તારા પુરાણા શત્રુની સામે હું લડવા આવ્યો છું, અને દેવે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે. જે દેવ મારી સાથે છે તેની ઈચ્છાની વિરુદ્ધ દખલગીરી ન કર, રખીને તે તારો નાશ કરે. યોશિયા રાજાએ આ યુદ્ધ લડવાની કોઈ જરૂર નહોતી મિત્ર. એણે પોતાના મહેલમાં જ રહેવું જોઈતું હતું. પણ જુઓ 22મી કલમ, તો પણ યોશિયા પાછો હઠ્યો નહીં, પણ તેની સામે લડવાની ગુપ્ત વેશ ધારણ કરીને દેવના મુખમાંથી આવેલા નખોના શબ્દોને ન ગણતારતા મગિદ્દોના મેદાનમાં તે લડવા આવ્યો. યોશિયા રાજાએ યુદ્ધમાંથી બાકાત રહેવાની જરૂર હતી, પણ એ યુદ્ધમાંથી બાકાત રહ્યો નહીં. અને એટલા માટે શું થાય છે જુઓ 23 થી 25 કલમો. ધનુર્ધારીઓએ યોશિયા રાજાને બાણ માર્યા. તેણે પોતાના ચાકરોને કહ્યું કે મને લઈ જાઓ, કેમ કે મને કારી ઘા વાગેલા છે. તેના ચાકરો તેને તે રથમાંથી કાઢીને પોતાના બીજા રથમાં બેસાડીને યરૂશાલેમ લાવ્યા. તે મૃત્યુ પામ્યો. તેને તેના પિતૃઓની કબરમાં દાટવામાં આવ્યો, ને યહૂદા તથા યરૂશાલેમના સર્વ લોકોએ તેને માટે શોક કર્યો. યિર્મયાએ યોશિયાને માટે વિલાપનું કાવ્ય રચ્યું, ને સર્વ ગવૈયાઓ તથા ગાનારીઓ યોશિયા સંબંધી આજ સુધી વિલાપનું કાવ્ય ગાતા આવ્યા છે, કેમ કે ઇઝરાયેલમાં એમ કરવાનો નિયમ થયેલો છે. વિલાપોના પુસ્તકમાં તે લખેલા છે. યોશિયા બહુ જ સારો અને મહાન રાજા હતો મિત્ર. એ પોતાની પ્રજામાં અદ્ભુત એવી ધર્મ જાગૃતિ લાવ્યો હતો. લોકોને ઈશ્વર ગમ વાળવાનો કોઈ યશ હોય તો એ તો યોશિયા રાજાને જાય છે મિત્ર. તે તેના પિતા તથા તેના દાદા પ્રમાણે વર્ત્યો નહીં. એના દાદા આપણે જાણીએ છીએ એ પ્રમાણે મનાશે રાજા હતો, ને કેટલો બધો ભયંકર હતો એ રાજા. અને એનો પિતા આમોન એ પણ એટલો જ ભયંકર હતો. પણ યોશિયા રાજા પોતાના પિતા અને પોતાના દાદાના માર્ગમાં નથી ચાલતો. યોશિયા રાજા એના મૃત્યુએ આ ધર્મ જાગૃતિનો અંત લાવે છે. યોશિયા રાજાના મૃત્યુથી આ જે ધર્મ જાગૃતિ આવી હતી ને યહૂદી પ્રજામાં, એનો હવે અંત આવે છે. એટલે હવે ઈશ્વરની શિક્ષા દક્ષિણ રાજ્યના ભાગ ઉપર આવી પડે છે, દક્ષિણના યહૂદીના રાજ્ય ઉપર. આ યહૂદીના રાજ્યમાં લોકો પાસે હવે ઘણા ગાંઠિયા દિવસો હતા. આંગળીને વેડે ગણાય એટલા, ગુલામગીરીમાં જતા પહેલા. આ યોશિયા રાજા આપણે જોયું એ પ્રમાણે છેલ્લો મહાન અને સારો રાજા હતો. એના પછી જે રાજાઓ આવ્યા મિત્ર, એ બહુ જ દુષ્ટ હતા, બહુ દુષ્ટ. એ લોકોમાંનો એક પણ સારો રાજા નહોતો. યોશિયા રાજા પછીના એક પણ સારો રાજા નહીં. આ દુષ્ટ રાજાઓના કારણે ઈશ્વરની શિક્ષા યહૂદિયા ઉપર આવી પડે છે. 36મો અધ્યાય 1 થી 3 કલમો જોઈશું. પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તથા તેના પિતાની જગ્યાએ યરૂશાલેમમાં રાજા ઠરાવ્યો. યહોઆહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે 23 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 3 માસ રાજ કર્યું. મિસરના રાજાએ તેને યરૂશાલેમમાં પદભ્રષ્ટ કરીને દેશ ઉપર 100 તાલંત રૂપાનો તથા 1 તાલંત સોનાનો કર નાખ્યો. મિસરના રાજાએ યહોઆહાઝને પદભ્રષ્ટ કર્યો. તમે જુઓ મિત્ર, અહીંયા લખ્યું છે એ પ્રમાણે એણે માત્ર 3 મહિના જ રાજ કર્યું. હવે યહૂદાના રાજાઓ એક પછી એક જલ્દી બદલાવા લાગે છે. 5 થી 7 કલમો જુઓ. યહોયાકીમ રાજ કરવા લાગ્યો ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે 11 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. તેણે પોતાના દેવ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.
તેની સામે બાબેલનો રાજા નબુખાદનેસાર ચઢી આવ્યો ને તેને બેડીઓ પહેરાવીને બાબેલ લઈ ગયો. વળી નબુખાદનેસારે યહોવાના મંદિરમાં કેટલાયક પાત્રો બાબેલ લઈ જઈને પોતાના દેવના મંદિરમાં મૂક્યા. હું વાંચું છું ત્યારે મારું હૃદય બેસી જાય છે મિત્ર. યહોયાકીમ રાજાના સમયમાં એની વિરુદ્ધ મિસર દેશનો રાજા ચડી આવે છે અને કેટલું ભયંકર કામ કરે છે. ઈશ્વરના મંદિરના પાત્રોએ બાબેલમાં લઈ જઈને એ પોતાના દેવના મંદિરમાં એ પાત્રોને મૂકે છે. 9મી કલમ. યહોયાકીન રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે 3 માસ તથા 10 દિવસ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને એ બહુ જ લાંબો સમય ટક્યો નહીં. 11 થી 14 કલમોમાં લખ્યું છે કે સિદકિયાહ રાજ કરવા લાગ્યો ત્યારે તે 21 વર્ષનો હતો. તેણે 11 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. તેણે પોતાના દેવ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. યહોવાના વચન બોલનાર પ્રબોધક યિર્મયાની આગળ તે દીન થયો નહીં. નબુખાદનેસર રાજાએ તેને દેવના સોગન ખવડાવ્યા હતા તો પણ તેની સામે તેણે બળવો કર્યો. તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇઝરાયેલના દેવ યહોવાની ઉપાસના નહીં કરવાને પોતાનું અંતઃકરણ કઠણ કર્યું. હું આ વાંચું છું ત્યારે મને એટલું બધું આશ્ચર્ય થાય છે કે એવું કેવી રીતે બની શકે કે કોઈ માણસ પોતાનું અંતઃકરણ સાચા ઈશ્વરની ઉપાસના નહીં કરવા માટે કઠણ કરે. સાચા ઈશ્વરની ઉપાસના, આરાધના, ભક્તિ કરવા માટે કઠણ કરે, મજબૂત કરે પોતાનું મન, એ તો સમજી શકાય એવી વાત છે, પણ એ નહીં કરવા માટે પોતાનું અંતઃકરણ કઠણ કરે એ તો કેટલી ભયંકર વાત. હવે પછીની કલમમાં ઈશ્વરનો ન્યાય ચુકાદો આપણને જોવા મળે છે મિત્ર. 21મી કલમ જુઓ. એટલે યિર્મયાના મુખમાંથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા સારું દેશે પોતાના સાબાથો ભોગવ્યા ત્યાં સુધી, કારણ કે 70 વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો તેટલો વિશ્રામ દેશે પાડ્યો. ઈશ્વરે અહીંયા દ્વિમુખી હેતુ સિદ્ધ કર્યો છે મિત્ર. યાદ રાખો કે ઈશ્વર જે કંઈ કરે છે તેમાં તેમના મનમાં ઘણી બધી બાબતો હોય છે. પ્રથમ તો યહૂદી લોકોએ, ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વરના ખેપિયાઓ જે હતા, સંદેશવાહકો, પ્રબોધકો, એમને નકાર્યા. ઈશ્વરે એમને પછી શું કર્યું? 70 વર્ષ માટે ગુલામગીરીમાં નાખી દીધા. ગુલામગીરીમાં જીવવું એ કેટલું બધું મુશ્કેલ હોય છે એ તો આપણે પોતે ગુલામીમાં જઈએ ને તો જ ખબર પડે. પણ ઈશ્વર ક્યાં સુધી પાપ સહન કરે મનુષ્યનું? યહૂદા રાજ્ય માટે આ સમય તો આવવાનો જ હતો. બીજી એ બાબત છે મિત્ર કે ઇઝરાયેલે 490 વર્ષથી સાબાત વર્ષ પવિત્ર પાળ્યું નહોતું. ઇઝરાયેલી પ્રજા વચનના દેશમાં આવી ત્યારે યહોવાએ જે નિયમો આ લોકોને આપ્યો હતો એ પણ એમણે તોડ્યો હતો. કયો નિયમ હતો? અને યહોવાએ મૂસા જોડે સિનાઈ પર્વત ઉપર આજ્ઞા આપીને કહ્યું કે જે નિયમ મેં તને ઇઝરાયેલી પ્રજા માટે આપ્યો છે તે તું જઈને ઇઝરાયેલી પ્રજાને કહે કે દેવ આ પ્રમાણે કહે છે કે દર 7 વર્ષ બાદ સાબાત વર્ષ એમણે પવિત્ર પાડવું. હવે જે વચનો યહોવાએ ઇઝરાયેલી પ્રજાને આપ્યા હતા એ પ્રમાણે 7મું વર્ષ પવિત્ર પાડવાનું હતું. પણ આ લોકોના લોભને કારણે એ લોકોએ ઈશ્વરની આજ્ઞા પાળી નહીં. બીજા શબ્દોમાં જોઈએ તો 7મું વર્ષ યહોવાની આજ્ઞા પ્રમાણે એ લોકોએ સાબાત 7મા વર્ષમાં વિશ્રામ પાળવાનો હતો. પણ એ લોકોએ પોતાના લોભને કારણે એ પ્રમાણે કર્યું નહીં. અને આજે પણ મિત્ર, પોતાના લોભને કારણે મનુષ્ય ઈશ્વરની આજ્ઞા પાળવાને બદલે પોતાના સ્વાર્થ સાધવામાં કેટલો બધો ગળાડૂબ હોય છે. તમે અને હું કયા માર્ગે ચાલીએ છીએ? આ પ્રશ્ન ઉપર વિચાર કરવા માટે ઈશ્વર આપણને કૃપા આપો. આજનો પાઠ આપણને શું શીખવે છે મિત્રો, તે તરફ થોડું ધ્યાન આપીએ. ન્યાયપણા તરફ પાછા ફરવું અને ઈશ્વરના નિયમોનું પાલન કરવાનું જોવા મળે છે. 8 વર્ષની ઉંમરે યોશિયા રાજા તેના પૂર્વજ દાઉદના ઈશ્વરને શોધવાનું શરૂ કરે છે. આ દૈવી નેતૃત્વના મહત્વ અને રાષ્ટ્ર પર તેની અસર પર પ્રકાશ પાડે છે. યોશિયાની જેમ આપણે પણ આપણી ઉંમર કે જીવનના તબક્કાને ધ્યાનમાં લીધા વિના નિષ્ઠાપૂર્વક ઈશ્વરની શોધ કરવી જોઈએ. યહૂદા અને યરૂશાલેમના લોકો પાસેથી એકત્ર કરેલા પૈસાનો ઉપયોગ મંદિરના સમારકામ માટે કરવાનો આદેશ આપ્યો. ઈશ્વરના મંદિરનું નવીનીકરણ આપણા જીવનમાં આરાધના અને ઈશ્વરની હાજરીને પ્રાથમિકતા આપવાની જરૂરિયાતને દર્શાવે છે. નિયમિત આરાધના અને ઈશ્વરની હાજરીમાં
સમય વિતાવવો એ આપણા જીવનનો મુખ્ય ભાગ હોવો જોઈએ. વાલા મિત્રો, મૂસા દ્વારા લખાયેલ યહોવાના નિયમનું પુસ્તક મળ્યું. આત્મિક નવીનીકરણ અને સુધારા લાવવા માટે ઈશ્વરના વચનોની પુનઃ શોધ મહત્વપૂર્ણ હતી, જે ઈશ્વરના કરાર પ્રત્યે નવી પ્રતિબદ્ધતા તરફ દોરી જાય છે. આપણે આપણા જીવન માટે ઈશ્વરની ઈચ્છા અને દિશા કે દોરવણી સમજવા માટે નિયમિતપણે બાઇબલ વાંચન અને અભ્યાસ કરવો જરૂરી છે. વાલા દર્શક મિત્રો, નિયમશાસ્ત્રના વચનો સાંભળીને યોશિયા રાજાએ પસ્તાવો કર્યો અને લોકોને ઈશ્વરના સાથેના તેમના કરારનું નવીનીકરણ કરવામાં માર્ગદર્શન આપે છે અને તેમને તેમની આજ્ઞાઓનું સંપૂર્ણ નિષ્ઠા સાથે પાલન કરવા માટે પ્રતિબદ્ધ કરે છે. તેને કારણે ઈશ્વરનું ન્યાયાસન તાત્કાલિક તેમના પર આવી પડ્યું નહીં. યહોવા એટલે કે ઈશ્વર વારંવાર પોતાના લોકોને ચેતવણી આપવા માટે સંદેશવાહકો અને પ્રબોધકો મોકલે છે, પરંતુ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મસ્કરી કરવાનું અને તેમના વચનોનો તિરસ્કાર કરવાનું ચાલુ જ રાખ્યું, ત્યાં સુધી કે યહોવા એટલે કે ઈશ્વરનો કોપ વધી ગયો. મારા વાલા મિત્રો, ઈશ્વર દયાળુ છે, માટે ઈરાનના રાજા કોરેશની ઘોષણા પ્રમાણે યહૂદિયાના લોકોને બાબિલના બંદીવાસમાંથી યરૂશાલેમ પાછા મોકલવા માટે ઈરાનના રાજા કોરેશના આત્માને પ્રેરિત કરે છે. કેટલું અદ્ભુત! વાલા દર્શક મિત્રો, આપણે આજે ક્યાં છીએ? શું આપણે અન્ય બાબતોને આપણા જીવનમાં વધુ સ્થાન આપીને આપણા જીવતા ઈશ્વરને નકાર્યા છે? આજે જ તક છે. જીવનનો માર્ગ બદલી નાખો, ઈશ્વર તરફ પાછા વળો. અને હા, બીજું ખાસ એ કહેવાનું કે આજનો કાર્યક્રમ તમે નિહાળી રહ્યા છો તો જરૂરથી અમને એક ફોન કરશો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. આવો કાર્યક્રમની સમાપ્તિ કરતા પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે તમારા વચન પ્રમાણે અમારું જીવન જીવનારા બાળકો બનીએ. પવિત્ર દેવ, તમે અમારા કુટુંબોને સંભાળી લો. ઈશ્વર તરફ એટલે કે તમારી તરફ પાછા ફરવા અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપ સર્વને આશીષ આપો અને આપની સંભાળ રાખો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે સાન્હેરીબ. આજનો પ્રશ્ન છે, જાગૃતિ લાવવાનું કામ કોનું છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.